હાલ બોલવાનું કારણ? અરે બાપુજી ક્યાં હુતા હતા? કોઈ ગોળ જેવા આવ્યા છે, બાપુને જેમ આવે એમ બોલે છે. બોલો, મારે આમ હું ડોળા કાઢો છો? મારે કાંઈ રીત કામ પડ્યું. હાલો તમારા પપ્પાને કામ પડ્યું છે. હાલો તમારા પપ્પા આગળ. અરે પિતાશ્રીને પ્રણામ. અત્યારે બોલાવાનું કારણ? અરે બેટા પ્રતાપ, પોકરણ ઘરથી બુધે આવ્યો છે. અજમલની દીકરી સગવાનું શ્રીફળ લઈને એ તારે સ્વીકારવાનું છે બેટા. અરે નહીં પિતાશ્રી, એ વાત તો કદાપી નહીં બને. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે તલવારની ધારે 20 વર્ષથી વેર ચાલ્યો છે. માટે આ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું. અરે નહીં બેટા, આ ક્રોધ છોડી દે બેટા. અજમલ સાથે વેર પણ લેશું અને એની દીકરી પણ લેશું. અત્યારે શ્રીફળનો સ્વીકાર કરો. જેની આપની મરજી. અરે પ્રધાનજી, બોલો બધે બોલો. આ કુંવર છે ને, ત્યાં હું કપાન ગાડી વાળો છે? અરે પૂછું છું તો લીલા નાળી આપી દો એમ. એ કુંવર જ છે. ઠીક છે પ્રધાનજી, મહારાજને કહો કે બધેનો મૃત્યુ પ્રસન્ન થઈ ગયો છે, માટે લીલા નાળી આપી દે ને. જો ગમી ગયા, આવતા વેદ ગમી ગયા. બાપુજી, અરે કહો પ્રધાનજી. પ્રતાપ ગમી ગયો આપણો દીકરો. અરે પ્રધાનજી, હા ભૂદેવને કહો શ્રીફળથી લાવે. આજે કાંઈ વાંધો નહીં, કહી દઉં. વ્યાવા બસ બાપુ. દાદા, હા શ્રીફળ જીલાઈ જો તમે. લાવો જમણો હાથ. હે આજે લીલા રે નાળિયેર પોર તમે રે દિલો. જમાડે જોનહા આત લીલા રે નાળિયેર પ્રતાપ તમે રે દિલો. પ્રધાનજી મહારાજને કહો બધેનું કામ થઈ ગયું છે, જાઓ ને રજા માંગી રહ્યા. બાપુએ મને બધું કહી દીધું. દાદા, માંડવા રોપતા જાઓ, ગણપતિ બેસતા જાઓ, સ્થાપના બધી કરતા જાવ વિધિ. હાથે વાંધે લ્યો. એક કંકોસાટી આજ લખવી કંકોતરિયા. એ મોકલો મોકલો કાય ઢોળકિયા રૂડા ધામા ગણપતિ દાદાને શરણે રે બાબા. કંકોસાટી આજ લખાવી કંકોતરિયા. એ મોકલો મોકલો કાટડો વારુડા ધામા રાંદલ માતાને શરણે યાદ. પઢિયાર ઘેરે કરતા પરાઈ ના લાગના લગ્નમાં વેલા વેલા આવજો યાદ. આવજો આવજો કાલ સાથે મને સોમવાર વરદેવમાં વેલા વેલા આવજો. પ્રથમ શ્રી ગણેશ એ સારો હે મારા ગણેશ ધૂતાળા. એવા ગણેશ કી વરદાન અમને દેજો રે મારા ગણેશ ધૂતાળા. પ્રથમ શ્રી ગણેશ સારો રે મારા ગણેશ ધૂતાળા.
મહારાજ કહો કંકોત્રી પર લખાઈ ગઈ છે લગ્ન સારાના સુંદર મુહૂર્ત આવ્યા છે માટે ભૂદેવ જવાની રજા માંગી રહ્યા છે. ઘણે ખમા બાપુ ને ઘણે ખમા. અરે કહો પ્રધાનજી. તમામ વિધિ થઈ ગઈ, ગોરદેવો જવાની રજા માંગે. અરે પ્રધાનજી, બોલો બાપુજી. ભૂદેવને આપણો સંદેશો આપી દો. પટિયાર કુળ બહુ મોટું છે માટે જાન જાડી આવશે. ભલે બાપુજી. અરે દાદા, હા પ્રધાનજી. અમારું પઢિયાર કુ બહુ મોટું છે, જાન જાડેરી આવશે. હા તે વાંધો નહીં તમ તારે ના બધી સગવડ છે ના કાંઈ વાંધો નહીં કરજો. હા પોકરણગઢના રાજવીએ કીધું કે દેશ ફરજો પ્રદેશ ફરજો, પણ એક પિંગલગઢ નહીં જતા છતાંય બેન સગુણાના જેવા લઈ સાલ માટે આજ હવે પોકરણગઢ તરફ નજર કરો. એ આજે હરખે ઉમર ખે ગોર દેવ આલિયા રે એ જાવા લાગ્યા પોકરણગઢ મોજા આર હરખે ઉમર ખે ગોર દેવ આલિયા રે. ગુરુદેવ જ્ઞાનનો ઘણો સમય વીતી ગયો માટે તપાસ કરો. હા મહારાજા ગોરદેવ આવતા જ જણાય છે. જય થા વગરગઢના રાજ્ય હસબંગનો જય થા મહારાજ. પ્રણામ ભૂદેવ. કહો, દીકરી સગોડાનો શ્રીફળ કયા રાજ્યમાં અને કયા રાજાના કુંવર સાથે ઝીલાવીને આવ્યા છો? અરે મહારાજ, દેશ ફર્યો પ્રદેશ ફર્યો મહારાજ. જ્યાં મૃત્યા સારા હોય ના રાજ સારા ન હોય, રાજ સારા હોય ના મૃત્યા સારા ન હોય. ફરતા ફરતા વિધિના લેખ પ્રમાણે પિંગલગઢ નગરી પિંગલગઢના રાજવી બુડિયાર તેમના કોર હારે આજ લીલાના લીધે આવીશું મહારાજ. અરે ભૂદેવ, મેં તમને પહેલા જ ના કહી હતી, છતાંય રસ્તો કેમ લીધો ભૂદેવ? અરે મહારાજ, જાતિ વેળાએ મેં પણ તમને કીધું કે જા જા વિધિના લેખ પ્રમાણે ભૂદેવ લીલાના લીધે આવે તમારે માન્ય કરવા પડશે મહારાજ. આ તો બધા વિધિના લેખ છે માટે આજ આ વાતનું પાલન કરો, હવે હત્યા કરું મહારાજ. અરે ભૂદેવ, આજે તમારા એક વચનના કારણે મારી દીકરી સગુણા ઉપર કેટલા સંકટ પડશે, માટે જેવા દીકરી સગુણાના લેખ માટે કહો કે કઈ રીતના લગ્ન આવ્યા છે? અરે મહારાજ, લગ્ન બહુ સાથે લેતા આવશો, બહુ સારા અને સુંદર આવશે. સમ કીધા આપણી દીકરી સગુણા પનમ કરતા તેમના કોર પ્રતાપ લગ્ન ને મળતી રાશિ આવી છે માટે મંડપ રૂપાની તૈયારી કરીએ. હમણાં જાન આવી પહોંચશે મહારાજ. હે કોઈ લીલા પીળા વાસના હવે માંડવડારો ભાવો. આ સવરે પાલવના રૂડા તોરણિયા બધાવો. એવો શુભો દિન આવ્યો યજમલિયા ગણીએ રે કોઈ લીલા રે પીળા વાસના હવે માંડવડારો પાવો. આવા પિતા રે યજમલ રાજ દીકરીના માંડવડારો ભાવે. એવા માંડવડારો પાવે લાડલી ને લાડ રે લડાવે. આવા લગન યાલી તારે યારી લાડલી નારે કોઈ પીલા રે પીળા વાસના હવે માંડવડારો પાવો. લાલ લાલ વાસના માંડવડારો પાવો. આવી હરકાની હેલી યજમાલયા ગણીએ રે કોઈ લાલ લાલ વાસના માંડવડારો પાવો. બેન
માતા